યાર આજનો આખો દિવસ ભણોતી. યાર વાત તો સાચી છે હો. એ ભાઈ ઓ ભાઈ બુટકટ લાવ એક બુટકટ. ભાઈને બુટકટ જોઈએ. ઓ ભાઈ આવને 2 મિનિટ રાહ જો. આ ભાઈને બતાવી આપું પછી તમારો વારો. એ ભાઈ ભાઈ પહેલા અમે આવ્યા છીએ, અમને બતાવો. એ ભાઈ કોણ છો? ભાઈ બતાવ આને. મારું નામ શું છે? બેચારા છે કોણ છે આ? બાબુ બિસ્લેરી. બાબુ બિસ્લેરી છું. ભાઈ પેલો હું આવ્યો તો હું જ લઈશ મારી બુટકટ. તમે કોણ લેવા વાળા? બાબુભાઈ એમ નો ચાલે. તમારથી પહેલા અમે આવ્યા તો અમે લઈને જાશું. એમ થોડું ચાલે ભાઈ. હું બુટકટ લઈશ. પેલો હું આવ્યો તો. ભાઈ રેવા દો. એ દેવા. તું જતો ને? જો તું કોલેજમાં? હું નતો. તો કોણ હતો? હું ક્યાં તો? કોણ? જો એટલે મૂકી દઉં છું. જોવા દે. ધમકી આપે છે જો. યાદ રાખજે. બરાબર છે. હા બરાબર છે જો. ગામમાં આપણા પ્રસંગમાં કે આપણે એવું નથી કરતા. હા આવી ગયો. આપણા ગામના છોકરા તો જુઓ પોતપોતામાં ઝઘડા કરી બેઠા છે આખો દિવસ. ઓ તો ભણેલ ગણેલ અને હોશિયાર છે છતાંય. યાર હું તો ગ્રેજ્યુએટ માણે. આપણા ગામમાં હે ને ભણેલ ગણેલો હે, 2 છોરાનો બાપ હે, ટકો છે યાર. ખબર જ નથી કપડાની બાબતે પણ ઝઘડા કરે. બોલો બાપાઈ ને કેરા કેનો સમજાવે બાપાઈ ને? 15 કે હાથમાં તલવાર છે. આમ તો આ થોડો ડાય લાગે છે. આપણે તમે સુધારશું તો સુધરી જશે. તો ચાલો તમે સુધારી દો. હાલો આપણે સુધારવાની ટ્રાય કરી થોડી. શું બાપાઈ સવાપોમાં દુકાન સામે શું ઝઘડો કરી બેઠા છો તમે? અરે ભાઈ ઝઘડાનો સવાલ નથી. ભાઈ પાસે હું આવ્યો તો બુટકટ લેવા. તો હું ભાઈ કે પેલું હું લઉં તો ભાઈ પેલો હું આવ્યો તો હું જ લઉં ને મારી બુટકટ. અરે ભાઈ ગામમાં ભેગા રહો છો અને આ નાના દુકાનની સામે તમે ઝઘડા કરી બેઠા હો. આ થોડું આપણે ગામના માણસ છોકરાઓને સોંપે. યાર વાત તો સાચી છે પણ એમ ના ચાલે ભાઈ. પેલો હું આવ્યો તો હું જ લઈશ મારી બુટકટ. અરે તમે આમ શું કેમ કરો છો બાપભાઈ? આ દુકાનવાળા ભાઈ તમારા કારણે તો ભાવ વધારી નાખ્યા છે. આ ખબર છે ગામના છોકરા સમજશે નહીં અને ભાવ આપે ડબલ કરી નાખી. એમ ના ચાલે ના ભાઈ. હું મારી બુટકટ પહેલી હું જ લઉં. અરે તમે તો સાવ સમજતો નહીં બાપભાઈઓ. તમે તો શું વાત સાચી છે? તમે પણ આની સાથે? અરે આવું કરવાથી આપનો જ લાભ છે. આની સાથે જોડાવા જેવું છે. અરે કાંઈ જોડાવા જેવું નથી. આ સાથે તમે આની સાથે તમે જોડાશો એમ? સમજવા જેવું છે ને. શું સમજવા જેવું છે? તમે પણ યાર આની સાથે? અરે બાપભાઈ તમારા ઉપર આવશે ને ત્યારે જ ખબર પડશે. અરે બાબુભાઈ ને કેની જરૂર નથી. બાબુભાઈ એકલા જ લડી લેશે. બાપભાઈ જયારે જરૂર પડે ત્યારે કેજો. ગામ તમારી માટે હાજર જ અરે છે. હા બાબુભાઈ જયારે કમેન્ટમેન્ટ કરે છે કેની નથી સાંભળતો. જો ભાઈ ઈ તો એવું જ છે. કોઈનું માનતો નથી. ઢગો હે સાવ. માને વગીનું નથી માનતો ને. હવે આપણે લેવા પટેલ ગ્રુપ બનાવ્યું છે. સોશિયલ મીડિયા દ્વારા આપણે ગ્રુપમાં કાંઈ બી પ્રોબ્લેમ થાય, એક્સિડન્ટ થાય, ઝઘડા થાય તો આપણે એની અંદર એક મેસેજ કરશું અને બધા તેની સાથે જોડાશે અને તેનો પ્રશ્નનું નિરાકરણ થશે. બરોબર? તો તમે નંબર આપો અને તમને તેમાં એડ કરું છું. તો કાંઈ પણ પ્રોબ્લેમ થાય તો મેસેજ કરી દેવાનો. એટ એ ટાઈમ ઉપર સોલ્વ થઈ જશે પ્રશ્ન. ભલે ભલે ત્યાં કામ હોય તો કેજો ક્યારેક. हाँ बाप भाई बोलो बाप भाई ऐसे कैसे पेमेंट कर दूं? आना નથી આના થઈ ગયો. શું તમને પેમેન્ટ ખપે? પેમેન્ટ વાળા આવ્યા તેમાં ભાઈ જો અહીંયા વચ્ચે ઊભીને અહીંયા વાત કરજો સાઈડમાં. તમે પણ હું ભાઈ જોતા નથી. વચ્ચે ઊભીને વાત કરો છો તમને ખબર નથી અરે પડતી? ભાઈ હું અહીંયા સાઈડમાં જ ઊભીને વાત કરું છું. તમે પણ જો જરાક. જોતા ખારો મારું ગાડીનું ટાયર નીકળી ગયું. શું ટાયર નીકળી ગયો? મારો અહીંયા હાથ નીકળતા બચી ગયો. એ કાંઈ મને 15,500 રૂપિયા ખર્ચો જોઈએ. કેનો 15,500 રૂપિયા ખર્ચો? ભાઈ મને તું ખર્ચો આપ. તું મને ઓળખતો નથી. મારી કઈ કોશાણ છે. મારો પપ્પા રાજકારણમાં છે. તને ખબર છે? રાજકારણમાં? યા રાજકારણમાં. અરે બાપભાઈ શું થયું? હવે લુવા થઈ ગયું છે ભાઈ ભાઈ. જો આ મારું અહીંયા લોહી નીકળી ગયું છે ને ભાઈ મારી પાસે પૈસા માંગે છે. ઈ કે હું અહીંયા વાત કરતો હતો ફોનમાં અને મને કે તમે આડા આવ્યા મને. હું કેવી રીતના આડો આવું મને? સાચી વાત છે. આ શું છે બધું?
એકદમ 100% ખોટી વાત છે. એ ભાઈ આ સાઈડમાં ભાઈ ઊભા છે અને તમારી ગાડી પર રોંગ સાઈડમાં જ છે. ખોટું ન બોલો ભાઈ. એને પોતાને ખબર નથી પડતી કે વાત કરતા હતા ક્યાં જાય છે. એ તમારી જ ગાડી રોંગ સાઈડમાં છે, બધાને ખબર જ છે, દેખાય છે, જો એ અહીંયા. ભાઈ તમે મને ઓળખ કરી દી હું કોણ છું. એ ડખો બંધ કર, તું હવે મોટો મોટો બોલ નહીં. તારું પાવર તારી પાસે રાખજે. તારા હો એટલા બોલાય એટલે હું અહીંયા જ છું. તો એ ભાઈ આપણા સંગઠનમાં પટેલ ગ્રુપમાં મેસેજ મૂક. આપણે હમણાં જેને ફોન કરશે કે મેસેજ કરી બધા પહોંચ્યા છે. હા, ભાઈ, ભાઈ. કોની અસર જલ્દી, અસર જલ્દી કે બોલો. કઈ ખોખાણ છે બોલાવો. બોલાવો, તારી બોલાવો, પાસે ભાઈ. રાખ. આ બાબુભાઈ ને આમ કે છે, બોલાવો બોલાવો યાર. વાંધો નહીં બાપા, બીઓની બીઓની. કેટલા અહીં ગોટી 50 50. 1 મિનિટ રૂપ ખાલી 1 મિનિટ રૂપ. હાલો ભાઈ સંગઠનમાંથી SMS આવે છે હાલો આપણે જઈએ ભાગો ભાગો. ભાઈ બિલ બનાડા છે મેસેજ આવે છે હું જાઉં છું. બસ ભલે. અરે ભાઈ દુકાન બંધ કર કઈક લફડો છે. હાલો આંબેડી પાણી વારી નાખજે જાવું હે મને બાપાએ જોયું ને તમે આ એક મેસેજ કરે ને કેટલા મારા ભાઈ આવી ગયા. હા, ભાઈ. બોલાવો જી. કેટલા જવે છે બોલ. 5 મિનિટ ઉભા રહો તમે આવડા બોલાયેલા હતા. આ કલાક ઉભા રહો તમે કેટલા બોલાવી લો. અરે ભાઈ પટેલજી પટેલ, કોઈ બીજી જ્ઞાતિ નથી કે અમે ના થાય ભેગા. સોરી હું માફી માંગુ છું તમારો ખર્ચો આપવા તૈયાર છું હું. ભાઈ 15,500 દે પૂછો ખર્ચો. હાલો તમારા 15,500 બેન 50 રૂપિયા મારું ડિસ્કાઉન્ટ છે. હા હા અને અને પટેલ દેખાય ને તો સીધો રસ્તો હાલતો થઈ જાય છે ભાઈ. સોરી હવે બીજી વખત એવી ગલતી નહીં થાય. જોયું ને બાબુભાઈ તે દિવસે તમે સંગઠનનો જ વિરોધ કરતા હતા આજે તમને એ જ સંગઠન કામ આવ્યું છે. હા ભાઈ, તમારી વાત તો સાચી છે હો. હું સંગઠનના વિરોધમાં હતો, પણ આજે મને સમજાણું કે સંગઠન શું છે. તો આજથી હું પણ આપણા સંગઠનમાં હું પણ જોડાઉં છું અને આજથી હું પણ સોગંદ લઉં છું કે હું પણ આ તમારા સંગઠનમાં જોડાઈશ. અરે તમે આ ટેન્શનમાં કેમ લાગો છો ભાઈ તમે આજે? ભાઈ મને મોટું ટેન્શન છે અરે કોનું ટેન્શન આવી ગયું તમને એવડું? મારી વાડીમાંથી તલી ખગડાઈ ગઈ હા તલી અરે તારો કૂતરો ક્યાં જતો. ખાટી છાપી ગયો તો અરે અરે આ તારા કોતો તો ધોસ ખાઈ હા, જાય તો તારા જેવો જ મારે એવું. હા અરે તો તમે અમને વાત નથી કરતા. હું પોલીસ સ્ટેશને ફરિયાદ લગાવવા ગયો તો તો પછી તમારે લીધી કે ન લીધી ફરિયાદ? ફરિયાદ લીધીને 5,000 રૂપિયા લીધા શું કામ? કે અમને રિશ્વત જોઈએ અરે વાત તો કરવી જોઈએ ને તમે યાર આ ગ્રુપમાં. મને એમ કે ભેગા થાય ત્યારે કહું તો આજે તો ભેગા થી જ છીએ આ બધા. તો ચાલો આપણે જઈએ. હા હાલો ચાલો બધા પોલીસ સ્ટેશને. ચાલો ચાલો. આજે કોઈ બકરો આવ્યો નથી લાગે છે આખા દીનો તાસ કાઢી આજે કોઈ આવે છે લાગે છે સાહેબ છે કામ છે. અરે કામ છે માર ફરિયાદ તો કામ છે એની ફરિયાદ તલીની ચોરીની કે હું પોતે કરાવ્યો તો સાહેબ આવો મારી ફરિયાદ શું થયું શેની ફરિયાદ તમે કોણ? તલીની ફરિયાદ ચોરાઈ ગઈ ઓ તમે ઈ છો કે તમારી ખખડાઈ ગઈ તલી. હા તો આ સરકારી કામ છે એમાં વાર લાગે. વાત કેમ લાગે પોલીસની કામમાં ટાઈમ લાગે. કામ શું કામ લાગે ટાઈમ અને તમે ચા પાણી કાઈ પણ કાલે તો 5,000 દીધા એટલી થોડી બુદ્ધિ થતી હોય. કેટલા ખપે આવો સાહેબ કેમ છો? આવો બરોબર ને સાહેબ. હા બરાબર. સાહેબ હવે ભાઈને કઈ પ્રોબ્લેમ છે તમે સોલ્વ જાગ નથી કરતો સાંભળ્યું. કાંઈ નહીં સોલે ચાલુ છે. શું સરકારી કામ છે ટાઈમ લાગવાનો હોય. બસ સાહેબ તમારો ટાઈમ હતા મારે રિશ્વત પણ આપી છે લાગે એવું છે મને. રિશ્વત એટલી પૂરી થોડી થતી હોય ફરવા જવા માટે ને તો તમારી બગીચાની અમારામાંથી હોય જ ને. અરે સાહેબ તમે સરકારી પગાર તો લો જ છો ને તમે. સાહેબ તમને સરકાર પગાર તો આપે છે તો પછી રિશ્વત શાના માટે. એટલો થોડો પૂરો થતો હોય કાંઈ પગાર. પ્રોબ્લેમ થોડો કહેવાય કાંઈ. અરે સાહેબ તમે થોડુંક આને કામ બામ કરી આપો. કાલથી ચાલુ થઈ જશે. કાલથી નહીં આજથી જ
ભલે હું તમારી ફરિયાદ લખી લઉં છું અને કાલથી તમારી કાર્યવાહી ચાલુ થઈ જશે. અને સાહેબ જો વધુ રિસર્ચ જોઈતી હોય તો એક એક આવશે ને તો તમારી બધી રિસર્ચ નીકળી જશે એની. ઓહો, હવડા બધા કે તો દેખાતા નતા આટલી વાર. ઓ સાધુ હવલદાર, અહીંયા આય. યસ સર. આપણે જે ચાય પાણી નાખ્યા હતા ને તિજોરીમાં, આને આપી દે. કે આ જોતો નથી, એક એક આપશે ને બધું ભૂલી જાય. માટે આના માટે એ નીચાડે હોય ઉતાર દેશે, એક એક દેશે ને તો એ તો કેટલા છે. એ સમજ ગયો. આલે તમારા જે તમે આપેલા પૈસા. અને સાહેબ બીજો કે પટેલ નું આવે તો તારે આવા કાઈ કરતા નહીં. તમે ખાલી ઘરેથી કોલ કરી દેતો એમ જ કામ પતી જશે ફોન ઉપર. હા સાહેબ વાંધો નહીં, બીજો હવે ભૂલ નહીં કરતા. અને અમારે જેવું કઈ કામ હોય તો કહેજો. હા સાહેબ વાંધો નહીં. ભલે ભલે. બીજી વાર એવું કરી તે પાડી દેશું. પટેલ જી પટેલ. હા સાહેબ, બાબુભાઈ અહીંયા ઉભો છે. શું વાત કરો છો તમે? જોયું આ નાટક? કેવું લાગ્યું? તમે હજી એમ જ વિચારતા હશો કે આ નાટક હતું, પણ ના, આ નાટકના સ્વરૂપમાં આપના સમાજનું ચિત્ર રજૂ કરવા પ્રયાસ કર્યો છે. જેમ વિધર્મી લોકોનું સંગઠન તરત થઈ જાય છે એ આપના સમાજમાં થઈ શકતું નથી. એ આપના માટે એક શરમની બાબત છે. તમે વિચાર કરો, જેને ભારતીય ન્યાયતંત્રએ આતંકવાદી જાહેર કર્યો હતો એવા યાકુબ મેમણને ફાંસીને કારણે મોત થઈ ગયું હતું, છતાં પણ તેના સમાજના એક વડાના આદેશથી આખું સમાજ તેના જનાજામાં હાજર થઈ ગયું. પણ આપના સમાજમાં એવું શક્ય નથી, કેમ કે હું અને તમે એમ જ વિચારીએ છીએ મને આજે નોકરીએ જવું છે, મને વાડીએ કામ છે, મારી દુકાન છે, હું નહીં જાઉં તો ચાલશે. એના જ કારણે આપની સમાજ સંગઠિત થઈ શકતી નથી. આજે આપના સમાજને આર્થિક દાનની સાથે સાથે સમયના દાનની જરૂર છે, અને તો જ આપનો સમાજ આજે સશક્ત અને સુરક્ષિત નિર્ભય બની શકશે. મને જણાવતા આનંદ થાય છે કે માંડવીના લેવા પટેલ યુવા સંગઠન યુવકોએ દરેક યુવાનને જોડવા માટે કાર્યરત છે અને માંડવી લેવા પટેલ યુવા સંગઠનની રચના કરી છે. આ સંગઠનની રચનામાં ના કોઈ પ્રમુખ છે, ના કોઈ મંત્રી છે. દરેકે દરેક યુવાન સમાજનો યુવાન પ્રમુખ છે અને મંત્રી છે. પોતાની સૂચનો કે મુશ્કેલી નિર્ભયપણે રજૂઆત કરી શકે છે અને સૌ સાથે મળી સમસ્યાનો નિકાલ લાવે છે. હું સમાજના સંગઠનના વ્યક્તિ તરીકે સમાજના દરેક યુવાનને આહવાન કરું છું કે આવો આ સંગઠનમાં જોડાઈ અને આજથી આપનો મંત્ર બનાવીએ કે સંગઠન એ શક્તિનું સોપાન. સંગઠન એ શક્તિનું સોપાન.